દિવસ થાય તો રોજ ઉઠીને સલૂને આવો ને સાંજે ગોથા ખાતા ખાતા ઘરે જાઓ, કેમ કે અત્યારે તો સિઝન ચાલુ છે. પણ પ્રતાપે એવું કીધું કે સાતમ આઠમમાં તો આપણે રજા જ છે, એટલે આપણે બહાર રખડવા જાઉં, હું તને મેળામાં લઈ જઈશ. ને તો રાજકોટના લોકમેળામાં રખડવું બહુ જ ગમે. ગયા વર્ષે તો વરસાદે બધું બગાડ્યું, એટલે આ વખતે તો બધાયથી મેળો જ કરવો. વર્કમાંથી ફ્રી થયા તો મને કે ચા પીવી કે કોફી? મેં ચા તો ઘરેથી પીને આજે કોફી લેતા આવો. અને કોફી લઈને આવ્યા ત્યાં મેં કીધું લાવો થોડીક લાલી લિપસ્ટિક કરીને બેસી જાવ એટલે માણા જેવા લાગે. અને પતિદેવ તો જેથી હેરકટ કરીને આવે તે આખો દી આમ જ કર્યા રાખે, જાણી નવી નવાઈના હેરકટ કરાવે. હું એવું બોલું ને એટલે બેઠા બેઠા હૈસા રાખે. આમ ને આમ બપોર થઈ ગયું. પ્રતાપ કે આજે તો મારે એપલ જ્યુસ પીવો. તો મેં કહ્યું હાલો આપણે માર્કેટમાંથી એપલ લેતા હોય. જેવા માર્કેટમાં જવા નીકળે ને ત્યાં તો એટલો બધો વરસાદ આવ્યો ને તમે રસ્તામાં ઊભા રહી ગયા. લૂચો વરસાદ એવો છે ને અમને હેરાન કરે. વ્લોગિંગ સ્ટાર્ટ કરવાનું વિચારતી હતી ને તો બાજુમાંથી એક બેન નીકળ્યા કે હજી જસ્ટ હું તમારી રીલ્સ જોઈને જાઉં છું, બહુ સરસ વ્લોગ બનાવો છો. એટલે અમે એને કીધું થેન્ક યુ. ઘણા ક્લાયન્ટ સલૂને આવે ને એ પણ એવું કહેતા કે તમે સરસ વ્લોગ બનાવો છો. એટલે અમને આ સાંભળીને બહુ મજા આવે ને મારે લસ્સી પીવી. એટલે પ્રતાપે મારા માટે લસ્સી પાર્સલ કરાવી ને પાછા સલૂને આવ્યા તો તમે જો આ તડકો. પછી હું સુધારતી હતી એપલ. પ્રતાપને કીધું હર વખતે વિડીયોમાં હું એક જ નહીં આવું, લ્યો તમે ખાલી આ પકડી રાખો કીધું બ્લેન્ડર, એટલે બધાને એવું લાગે કે તમે બનાવો. પણ મેં મારે તો વિડીયો જ લેવાનો હતો, અમારે તો મિની વ્લોગમાં એડ કરવું હતું, એટલે મેં તો આ લીધું. પ્રતાપે પીધું એપલ જ્યુસ અને મને તો એપલ જરાય ન ભાવે, એટલે મેં તો મારા માટે લસ્સી લીધી હતી. પછી અમે લસ્સી પીધીને લાગી ગયા પાછા કામ ઉપર, કેમ કે સ્ટાફને થોડોક બ્રેક આપવો પડે ને. મેં લાવો મને જે આવડે એટલી થોડી ઘણી હેલ્પ તો કરાવું. તો મંગાવી લીધો બધા માટે લીંબુ શરબત. હું તો આખો દિવસ કઈ કામ ન કરતી હોય ને તો એમ કહું ખાંજે હું હાવ થાકી ગઈ. એટલે પ્રતાપ કે તું તો શું કામ કરતી, આખો દી બેઠી તો હોય ને વિડીયો જ બનાવતી હોય. મેં હું કામ કરાવું સાના મુના રહ્યો. અને પછી તો શરબત પીને પાછા કામ ઉપર લાગી ગયા. જો કેમિકલ ટ્રીટમેન્ટ કરતા હતા એટલે હું તો ત્યાં ઊભી જ ન રહી. એટલે હું તો નહોતી ઊભી રહી પણ હું તો રિહાઈ ગઈ. એટલે એને ખબર પડી ગઈ કે આ મેડમને બહાર જવું. મેં મને બહુ નીંદર આવે ને મારે ચા પીવી, મારે માથું દુખે. એટલે અમે આવી ગયા બે જણા ચા પીવા માટે. ચા પી લો ને પછી મને કંઈક મજા આવેલું. એને એમ કહેતી હતી કે તમને ચા પીવા ન લેવા ને મારો મગજ જાતો હોય. 7 વાગે ચા પીવા ગયા હતા ને પાછા સલૂને આવી ગયા. વર્ક બહુ બધું હતું એટલે કામ પતાવીને ઘર ભેગા થઈ જાય. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય.